ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। હવે આપણે આજે ધોરણ 3 માં વિષય આસપાસ જે દ્વિતીય સૂત્ર છે એમાં પાઠ 13 આપણી લાગણીઓની ભાગીદારી એ આપણે ભણવાનું છે। આગળના ભાગમાં આપણે જોયું કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છે એમાં પ્રજ્ઞાચક્ષુ કોને કહીએ છે કે જે જોઈ શકતું નથી એને આપણે શું કહીએ છીએ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ કહીએ છીએ। આપણે આગળના ભાગમાં જોયું છે કે પ્રજ્ઞાચક્ષુ કોને કહેવાય તો જે વ્યક્તિ જોઈ ના શકે એને પ્રજ્ઞાચક્ષુ કહેવાય। તો એ કોણ છે તો રવિભાઈ છે। એમાં જે છે સીમાના ભાઈ છે રવિભાઈ એ શું છે પ્રજ્ઞાચક્ષુ છે। એ શું કરે છે એ સફેદ લાકડીનો ઉપયોગ કરીને ચાલે છે એ જોઈ શકતા નથી। તો હવે આપણે આ વિડિયોમાં શું જોવાનું છે તો આ વિડિયોમાં એ જોવાનું છે આપણે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને આપણે એમને ભણવું તો હોય ને પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ તો એમના માટે શું હોય છે તો અલગ શાળાની વ્યવસ્થા કરેલી હોય છે। એમના માટે શું હોય છે અલગ શાળાની વ્યવસ્થા કરેલી હોય છે। એમના માટે અલગ શાળાઓ હોય છે। પછી એમને વાંચવા માટે શાનો ઉપયોગ કરેલો છે તો આપણે ખાસ જોવાનું છે આ વિડિયોમાં કે એમને વાંચવા માટે બ્રેઇલ લિપિ કઈ લિપિનો ઉપયોગ કરેલો છે બ્રેઇલ લિપિનો ઉપયોગ કરેલો છે। તો રવિભાઈ જે છે આપણે આગળ જોયું એમ રવિભાઈ છે એમને શું શું શોખ હતા અને શું કરતા હતા તો એ આ કોલેજમાં છોકરાઓને વિદ્યાર્થીઓને ભણાવતા હતા પરંતુ એ કેવા હતા પ્રજ્ઞાચક્ષુ એટલે કે અંધ હતા। તો એ અંધ હતા તો એમને શું વાંચવા માટે પણ જરૂર પડે। વાંચી કેવી રીતે શકે આપણે જોઈએ તો કઈ રીતે વાંચી શકે તો બ્રેઇલ લિપિ કઈ લિપિનો ઉપયોગ કરેલો છે બ્રેઇલ લિપિનો ઉપયોગ કરેલો છે। બ્રેઇલ લિપિની શોધ કરેલી છે એનું આપણે અહીંયામાં જોઈશું। તમે વાર્તામાં વાંચ્યું કે રવિભાઈ જોઈ શકતા નથી આપણે કહીએ છીએ ને એમ આપણે આગળ જોયું ને કે શું જોયું આપણે કે રવિભાઈ છે એ શું કરી શકતા નથી તો જોઈ શકતા નથી। એ અંધ છે પણ છતાં એ શું છે એના ઘરમાં આપણે આગળ કીધું જ કે ઘરમાં શું છે એ એકદમ સરસ રીતે હરીફરી શકે છે હરીફરી શકે છે ને કે કોઈને ખબર જ ન પડે કે આ વ્યક્તિ અંધ છે આ વ્યક્તિને દેખાતું નથી એવું કોઈને ખબર જ પડતી નથી એમ કહે છે જે પરંતુ તેઓ તેમના બધા જ કામ જાતે કરે છે। શું કહે છે આપણે આગળ જોયું કે રવિભાઈ શું કરે છે જોઈ શકતા નથી પણ તેમના બધા જ કામ શું કરે છે જાતે કરે છે। જો તેમને કામમાં કોઈ મદદ કરે તો શું કરે છે એમને ગમતું નથી। શું કહે છે જો કોઈ કામમાં મદદ કરે તો એમને ગમતું નથી પરંતુ એ ક્યારેય ગુસ્સે થતા નથી। એ જ્યારે સીમા પણ એમની લાકડી એક ખૂણેથી જે એમની જગ્યા હોય ત્યાંથી પણ બીજી ક્યાંય સંતાડી દે છે બીજી જગ્યાએ મૂકે છે છતાં પણ શું કરે છે રવિભાઈ અકળાય છે પરંતુ ક્યારેય પણ ગુસ્સો કરતા નથી એ આપણે આગળ જોયું। તેઓ અલગ પ્રકારના પુસ્તકોથી ભણે છે। શું કહે છે જે અંધ હોય એમને શું ભણવાનો શોખ જ ન હોય ના એમને પણ ભણવાનો શોખ હોય। આપણે વિચારીએ આપણે શું છે આપણે જોઈ શકીએ છીએ એટલે તો આપણે ભણીએ જ છીએ પરંતુ જે લોકો આપણે વિચારીએ નથી જોઈ શકતા એ નહીં ભણતા ના એ લોકો ભણે જ છે પણ શું કરે છે એ સાંભળીને પણ ભણે છે। કોઈ વ્યક્તિ હોય આપણે આગળ કીધું કે શું છે સીમાના દાદી છે એ શું છે એ સાંભળી પણ નથી ઓછું સાંભળી શકે છે અને જોઈ પણ ઓછું શકે છે તો શું કરે છે સીમાના પિતા છે શું કરે છે એમને મોટેથી સમાચાર પત્ર વાંચે છે એટલે શું થાય એ લોકોને સાંભળી શકે એ લોકો સમજી શકે છે। તો અમુક લોકો જે નથી જોઈ શકતા એ શું કરે છે સાંભળીને પણ ભણી શકે છે એ જોઈ નથી શકતા પરંતુ શું કરે જે વ્યક્તિ એમથી બોલતું હોય તો એની વાત એ ઉતારી લે છે અને એ સાંભળીને ભણી શકે છે। દાખલા તરીકે આપણે જોઈએ કે આપણી શાળામાં કોઈ એવો તમારો મિત્ર હોય કે જે જોઈ નથી શકતું આરો કેવો મિત્ર હોય કે જે ન જોઈ શકે તો શું થાય કે તમે બધા મિત્રો એને મદદ કરો ને એને સમજાવવાની કોશિશ કરો તમે કંઈક બોલતા હોય તો શું કરે એ ઓછું જોઈ શકતું હોય એને કદાચ રીતે જોઈ શકે ખરા પણ ઓછું જોઈ શકે એને વધારે મને દૂરથી ના દેખાતું હોય ને તો એ આપણે મિત્રને મદદ તમે કરો છો ને કે શું કરે કે આગળની બેન્ચીસે બેસે અમારા શિક્ષકો તરફથી પણ એની મદદ હોય છે કે આગળની બેન્ચીસે કે શું એ ત્યાંથી એને સ્પષ્ટપણે એ જોઈ શકે અને સારી રીતે ભણી શકે। પરંતુ આ લોકો માટે જે પ્રજ્ઞાચક્ષુ છે સાવ જોઈ જ નથી શકતા એ લોકો માટે શું હોય છે અલગ શાળાની એક વ્યવસ્થા કરેલી હોય છે જ્યાં શું હોય છે એ લોકો એમના ઓલા બોલીને પણ એ સમજી શકે છે સાંભળી શકે છે। તેઓ અલગ પ્રકારના પુસ્તકોથી ભણે છે એમના માટે શું હોય છે અલગ પ્રકારના પુસ્તકો હોય છે। આપણે કેમ પુસ્તકો આપણા પુસ્તકો કેવા હોય છે કે લીટે લીટે લખેલા હોય છે તો એ લોકો માટે આવા પુસ્તકો ન હોય તો કેવા પુસ્તકો હોય છે તો એમના માટે એને બ્રેઇલ લિપિ કહીએ છીએ કેવા તો એક જાડા કાગળ હોય ટૂંકું હોય એના ઉપર શું હોય છે ઉપસેલા બિંદુઓના હારથી લખાણ કરેલું હોય છે। કયા બિંદુઓના
ઉપસેલા બિંદુ હોય ને એના હાથથી લખાણ કરેલું હોય તો એના દ્વારા એ સમજી શકે છે. ધારો કે આપણે વિચારીએ, બરાબર, કઈ રીતે હશે, તો આપણે વિચારીએ કે એ કાગળ લઈએ, તો કાગળ લઈએ તો એના ઉપર તમે પેલું હોય કે સોય હોય, ધારો કે, તો સોયથી શું કરો, તમે સીધી લીટી દોરી દો કે ચોરસ દોરો કે ત્રિકોણ દોરો સોયથી. તો સોય જે તરફથી તમે બિંદુઓ દોર્યા છે ને, તો એ તરફ તમને ભાગની ખબર નહીં પડે, પરંતુ એનો ઊંધો ભાગ કરી નાખશો ને તમે, તો શું થાય, ત્યાં તમે આંગળી ફેરવશો ને તો શું થાય, એ ભાગ ઉપસેલો લાગે. ઉપસેલો દેખાય છે ને, તો એની મદદથી આપણે આંગળીની મદદથી આપણને ખબર પડે કે આ વસ્તુ ચોરસ દોરેલું છે, ત્રિકોણ દોરેલું છે, કે લાઈન કરેલી છે, કે કઈ વસ્તુ દોરેલી છે, એ આપણે જાણી શકાય છે. એવી જ રીતે બ્રેઇલ લિપિ દ્વારા આ લોકો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છે એ ભણી શકે છે. શું કહે છે કે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ આપણે આગળ જોયું એમ તેઓ કેવી રીતે એમના કામ કરી શકે છે તે સમજવાનું છે. એમના કામ કરવા હોય તો કેવી રીતે કરી શકે છે. એ લોકો તો અંધ છે, આપણે કીધું, તો એમના કામ કેવી રીતે કરી શકે છે. આપણે આગળ જોયું કે રવિભાઈ છે, અંધ છે, તો એમને કોણ મદદ કરે છે, તો એમને કોલેજમાં ભણાવવા જાય છે તો એમના વિદ્યાર્થીઓ એમને મદદ કરે છે. કઈ રીતે, તો એમને પહેલાં બધા એમના ભણવાના જે બધા પાઠ આવે એ બધા શું કરે છે, એમને રેકોર્ડ કરી આપે છે. એટલે રવિભાઈને વાંચવાનું ન રહે, પરંતુ શું થાય, એ પાઠ એ સાંભળી લે છે અને સાંભળીને પછી એ ભણાવી શકે છે. એ અંધ છે એટલે એમને શું થાય, જો એ બ્રેઇલ લિપિ દ્વારા વાંચે તો ઘણો ટાઈમ લાગે, સમય લાગે ને, પરંતુ વિદ્યાર્થીઓ એમને કેવી રીતે મદદ કરે છે, તો વિદ્યાર્થીઓ એ પાઠ એક પાઠ શું કરે છે, એમને વાંચીને ટેપ રેકોર્ડ કરી આપે છે, રેકોર્ડ કરી દે અને પછી એમને રવિભાઈને આપી દે છે. આપે એટલે રવિભાઈ શું કરે છે, એ સાંભળીને ભણાવે છે. હવે શું કહે છે, બ્રેઇલ લિપિ કોને કહેવાય. ખાસ યાદ રાખવાનું કે બ્રેઇલ લિપિ કોને કહેવાય છે, તો જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની અને લખવાની એક વિશેષ રીત હોય છે. શું કહે છે, જે લોકો જોઈ નથી શકતા, આપણે કહીએ કે આવી રીતે અલગ અલગ આવે, તો જે બોલી ના શકે એને આપણે શું કહીએ, મૂકબધિર કહીએ ને. જે લોકો જોઈ ના શકે એને શું કહેવાય, પ્રજ્ઞાચક્ષુ કહેવાય. તો જે લોકો જોઈ નથી શકતા તેમના માટે વાંચવાની ને લખવાની એક વિશેષ રીત હોય છે. વાંચવાની લખવાની શું હોય છે, એક વિશેષ પ્રકારની રીત હોય છે, તેને બ્રેઇલ લિપિ કહે છે. તો બ્રેઇલ લિપિ, ફરી એક વખત આવો પ્રશ્ન પૂછે તમને, બ્રેઇલ લિપિ કોને કહેવાય, તો બ્રેઇલ લિપિ કોને કહીએ આપણે, તો જે લોકો જોઈ શકતા નથી તેઓને માટે વાંચવાની કે લખવાની એક વિશેષ રીત હોય છે. જે લોકો ન જોઈ શકે એના માટે વાંચવાની અને લખવાની એક વિશેષ રીત હોય છે. એને કઈ લિપિ કહે છે, બ્રેઇલ લિપિ કહે છે. તો બ્રેઇલ લિપિ કઈ રીતે, હમણાં આપણે વાત કરી કે બ્રેઇલ લિપિ કેવી રીતે જોવા મળે, તો તે જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓના હાથથી લખેલી હોય છે. તે કેવી રીતે લખેલી હોય છે, જાડા પેપર હોય ને એના ઉપર ઉપસેલા બિંદુઓ, આપણે વાત કરી, તમે સોય તમે મારો ગમે તે કાગળ ઉપર તો શું થાય, પાછળ ઉપસેલું થાય બિંદુ, ઉપસેલું બિંદુ દેખાય ને, તો એવી રીતે ઉપસેલા બિંદુઓના હાથથી લખેલી હોય છે. બ્રેઇલ લિપિ ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. તમને એમ પૂછે કે બ્રેઇલ લિપિ કેવી રીતે વાંચવામાં આવે છે, તો કઈ રીતે, તો કેટલા એમ કે ચશ્મા દ્વારા, તો ચશ્મા દ્વારા વાંચવામાં નથી આવતું. કઈ રીતે બ્રેઇલ લિપિ વાંચવામાં આવે છે, આંગળીની મદદથી વાંચવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુ છે, અંધ વ્યક્તિ છે, એ શું થાય છે, જોઈ તો શકતા જ નથી, એટલે એ શું કરે છે, જે જાડા કાગળ ઉપર ઉપસેલા બિંદુઓ છે એના પર શું ફેરવે છે, પોતાની આંગળી ફેરવે છે અને આંગળી ફેરવીને શું કરે છે, જાણી શકે છે કે આ કયો વસ્તુ લખેલી છે, શું લખેલું છે, શું દોરેલું છે, એની મદદથી જોઈ શકે છે. પછી શું કહે છે આપણને કે બ્રેઇલ લિપિ એ આંગળી ઉપર ફેરવીને વાંચવામાં આવે છે. હવે આપણે જોવાનું છે કે જે લોકો જોઈ શકતા નથી એ લોકો કેવી રીતે વાંચી શકે છે. તો જે લોકો આપણે અત્યારે જ કીધું, જે લોકો ન જોઈ શકે, એમના માટે જોઈ નથી શકતા, તો એમના માટે વાંચવાની કે લખવાની એક વિશેષ પ્રકારની રીત હોય છે. એને કઈ કહે છે, બ્રેઇલ લિપિ કહે છે. કઈ લિપિ કહે છે, બ્રેઇલ લિપિ કહે છે. તો જાડા કાગળ ઉપર જે ઉપર બિંદુ, ઉપસેલા બિંદુઓના હાથથી બનાવેલું જે લખાણ લખેલું હોય તેના ઉપર આંગળી ફેરવે છે, એટલે શું થાય છે, એમને વચાય છે અને એ બ્રેઇલ લિપિને કહેવાય છે. હવે આપણે બ્રેઇલ લિપિ વિશે વધુ જાણીએ છીએ. બ્રેઇલ લિપિની શોધ કોણે કરી એ વિશે આપણે જાણવાનું છે. એમ
શોધ પાછળ કોઈક ને કોઈક કારણ હોય છે. તો શું કહે છે કે બ્રેઇલ લિપિની શોધ કોણે કરી એના વિશે આપણે જોવાનું છે. તો તમારે બધાએ સાંભળવાનું છે. તો બ્રેઇલ લિપિની શોધ લુઈસ બ્રેઇલ ફ્રાન્સના હતા. કોણ છે તમને પૂછે બ્રેઇલ લિપિની શોધ કોણે કરી? તો લુઈસ બ્રેઇલ. કોને? લુઈસ બ્રેઇલ નામની વ્યક્તિએ બ્રેઇલ લિપિની શોધ કરી. તો તે ક્યાંના હતા? તો એ ફ્રાન્સના હતા. લુઈસ બ્રેઇલ ફ્રાન્સના હતા. તેઓ જ્યારે 3 વર્ષના હતા ત્યારે તે તેમના પિતાજીના ઓજાર સાથે રમત રમતા હતા. શું કહે છે? લુઈસ બ્રેઇલે કેવી રીતે શોધ કરી એની વાત કરી છે. તો જ્યારે 3 વર્ષના હતા, 3 વર્ષના એટલે કે નાના જ હોય ને, તો સાવ નાના હતા એટલે એમના પિતાજીના ઓજાર એટલે કે કોઈ હથિયાર કે ખેતી કામ એના પિતાજી કે કરતા હશે, એમના જે ઓજાર આવે એનો હથિયાર આવે છે ત્યાં એના ઓજાર વડે એ શું કરતા હતા? લુઈસ બ્રેઇલ રમતા હતા. એકાએક કોઈ અણીદાર સાધન તેમની આંખોને વાગ્યું. શું કહે છે? એકાએક એ રમત કરતા હોય, આપણી પણ રમત કેવી હોય, તમારી રમત કેવી હોય છે, કંઈ પણ વસ્તુ મળે કંઈક ને કંઈક એની જોડે શું હોય? તમારે રમવાનું હોય ને. તમને ગમે તે મમ્મી પપ્પા ના પાડે તો શું આગા પાછા મમ્મી પપ્પા જાય, તમને થાય આ ઓજારથી શું થતું હશે, આનાથી કેવી રીતે રમાતું હશે, તો તમે શું કરો? એનાથી રમતા હોય પછી તમને એવી ન ખબર હોય કે આનું શું થશે, છટકશે તો વાગશે, હા ના, એ બધી તમને ખબર ન હોય. એવી જ રીતે લુઈસ બ્રેઇલે પણ શું કર્યું? જ્યારે નાના 3 વર્ષના હતા ને ત્યારે એમને પણ શું થયું? એમના પિતાજીના બધા ઓજાર એ કંઈક કામ કરતા હશે તો એના ઓજાર જે હતા એ બધા પડ્યા હશે તો એ શું કરતા હતા? એ ઓજાર સાથે રમતા હતા. રમતા રમતા અચાનક એકાએક એ ઓજાર શું થયું? આંખોને વાગ્યું. અણીદાર જે ઓજાર હતું એ શું થયું? આંખોને વાગ્યું. તેમને આંખો ગુમાવી. આંખમાં વાગે એટલે શું થાય? આંખો ગુમાવી એટલે દેખાતું બંધ થઈ જાય. એને એક અણીવાળું સાધન હતું એટલે શું થાય? આંખમાં જ વાગે તો શું થાય? આંખ ફૂટી જાય ને એટલે આંખને દેખાય નહીં, આપણે દેખાતું બંધ થઈ જાય. તો એવી જ રીતે લુઈસ બ્રેઇલને પણ એવું થયું. એ ઓજાર એમને આંખમાં વાગી ગયું ને આંખો ગુમાવી. લુઈસ બ્રેઇલને ભણવામાં ખૂબ જ રસ હતો. લુઈસ બ્રેઇલને શું હતું? ભણવામાં ખૂબ જ રસ હતો. હવે તમે જ છો બધા, તમને બધાને ભણવામાં રસ છે ને? હા, તો ઘણો બધો બધાને રસ હોય તો શું કહે છે કે લુઈસ બ્રેઇલને પણ ભણવામાં બહુ જ રસ હતો. હવે તમને કદાચ આ ભણવાની વાત છે, તમને શું હોય કે તમને રમત રમવાનો એનો રસ હોય, ભણવાનો રસ હોય, બધો હોય ને, તો તમને વાગે છે, તમને કંઈ પણ પગમાં વાગ્યું હોય તો શું શાંતિથી બેસી રહ્યો? ના, બેસી નથી રહેતા. આપણે પગમાં વાગે છતાંય આપણે શું કરીએ છીએ કે મટી જશે એમ કરીને આપણે શું કરીએ છીએ? રમત રમવાની આપણી ચાલુ જ રાખીએ છીએ. શું કરવા? આપણને એમાં રસ હોય છે એટલે આપણે એમાં ચાલુ જ રાખીએ છીએ. તો એ શું કહે છે? જે લુઈસ બ્રેઇલ હતા એ 3 વર્ષના માત્ર હતા ત્યારથી એમને આંખો ગુમાવી. તો શું કહે છે? એમને ભણવામાં રસ હતો તો જ્યારે નાના જ હોય ત્યારથી જ એમને ભણવાનું મૂકી ન દીધું, પણ તેમણે શું કર્યું? એમને વિચાર્યું હશે. શું વિચાર્યું હશે? કે હવે હું કેવી રીતે ભણી શકીશ એમ એમને વિચાર્યું હશે. આપણને પણ કંઈક વાગે કે રમતા રમતા કંઈક પગે વાગ્યું હોય તો પગે કંઈક ઈજા થઈ હોય તો આપણે વિચારીએ ને કે હવે આપણે રમવું હોય તો કઈ રીતે રમીએ? તો આપણે શું કરીએ કે એના માટે એને પાટો બાંધી દઈએ કે ગમે તેની સારવાર કરીને પાછા આપણે તને એમ રમવા જતા રહીએ, કરીએ ને. તો લુઈસ બ્રેઇલ પણ એવા જ હતા. એમને શું કર્યું? એમને ભણવામાં રસ હતો, એમની આંખો જતી રહી એટલે એમને શું કર્યું? તો લુઈસ બ્રેઇલને ભણવામાં ખૂબ જ રસ હતો, તેમને દેખાતું ન હતું છતાંય તેમને હાર ન માની. તો એમને શું કર્યું? એ આપણને કહે છે એમને દેખાતું ન હતું તો એમને હાર ન માની. અને આપણે તો ત્યાં શું કરીએ? ભણવું જેને ન હોય ને એને શું રમવાનું કે તો રમીએ, પણ ભણવું ન હોય ને તો શું આપણે કશું થોડુંક થાય ને, આંખમાં દુખતું હોય કે આંખે આંજળી થઈ હોય તો શું થાય? આંખમાંથી પાણી નીકળતું હોય તો વાંચવું ન હોય એટલે આપણે શું કરીએ? મને આંખે દુખે છે, મને આમ કેટલાય બહાના કાઢીએ અને આપણે પોતે હાર માની જઈએ કે મારાથી નહીં થાય. એવી આપણે શું કરીએ છીએ? હાર માની જઈએ છીએ. પરંતુ લુઈસ બ્રેઇલ એવી હાર ના માની. એને શું કર્યું? એને સતત વિચારતા રહ્યા કે મારે હવે જો ભણવું હોય, હું અંધ છું, મને બે આંખો નથી દેખાતું, છતાંય મારે શું કરવું છે? ભણવું છે. તો હું શું કરું તો હું ભણી શકું? હું શેનો ઉપયોગ કેવી રીતે હું વાંચી લખી શકું? એમ એ સતત વિચારતા રહ્યા. અને આપણે શું થાય કે ન ભણવું હોય, ન એમાં રસ હોય તો આપણે શું કરીએ કે વિચારીએ જ ને આપણે બહાના બતાવીએ. સ્કૂલમાં આવીને બતાવીએ ને કે મને આમ થયું હતું ને એટલે મેં નથી હોમવર્ક કર્યું, મને આમ થયું હતું ને એટલે મેં આમ નથી કર્યું, બહાના બતાવી. પરંતુ લુઈસ બ્રેઇલે શું કર્યું? હાર ના માની અને સતત શું કર્યું? એનું વિચારતા રહ્યા કે મને આંખો નથી છતાં હું કેવી રીતે લખી વાંચી શકું. તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા લાગ્યા. તેઓ લખવા અને વાંચવા માટે શું કરવા માંડ્યા?
અલગ અલગ રીતે વિચારવા માંડ્યા કે હું કેવી રીતે લખી અને વાંચી શકું. અંધ હોય એટલે સામાન્ય લખેલું જે હોય ચોપડીમાં, આપણી ચોપડીમાં જે લખેલું હોય અંધ વ્યક્તિને તમે વાંચવા આપો તો વાંચી શકે? ના વાંચી શકે. ધારો કે તમે જ ત્યાં આંખો બંધ કરી દો અને આપણી ચોપડી સામે રાખો તો તમે એમાં વાંચી શકો છો? ના, કોઈ પણ વ્યક્તિ વાંચી શકે નહીં. તો એ વિચારવા માંડ્યા કે આમાં હું શું કરું તો હું વાંચી અને લખી શકું. તો શું કહે છે, એમને શું કર્યું? તેઓને જણાયું કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. શું તેમને જાણ્યું? તેમને જાણ્યું લુઈસ બ્રેલે શું જાણ્યું? તો કે સ્પર્શ અને અનુભવથી, સ્પર્શ કરવાથી, એકબીજાનો સ્પર્શ કરવાથી અને અનુભવથી શું થાય છે, આપણે શું કરી શકીએ છીએ? વાંચી શકીએ છીએ. સ્પર્શ, આપણે કોઈ પણ વસ્તુ હોય આપણે સ્પર્શ કરવાથી આપણે અંધ છીએ, ધારો કે આપણે દેખાતું નથી પણ અમુક વસ્તુ આપણે સ્પર્શ કરીએ તો આપણે ઓળખી શકીએ ને. તો એવી કઈ કઈ વસ્તુ છે, ચલો ખબર છે કોઈને? તો સ્પર્શ કરવાથી આપણે એ વસ્તુને ઓળખી શકીએ. તો એક તો આપણે સામાન્ય આપણા ઘરમાંથી જ લઈ લઈએ તો એક તો ફળ છે, ગમે તે ફળ હોય, તમે આગળ કીધું હોય તમને કે આ ફળ તમારા આગળ મૂક્યા છે, બધા તમારા આગળ ફળો મૂક્યા છે, તમારે ઓળખી બતાવવાનું છે કે કયું ફળ છે. તો આપણે બધા ફળને હાથ અડાડીએ એટલે આપણને ખબર પડી જાય. બધા જ ફળનો આકાર કેવો હોય છે? અલગ અલગ હોય છે ને. તો આપણે ફળોને પણ સ્પર્શ કરીને ઓળખી શકીએ છીએ. પછી છે અલગ અલગ વાસણો. આપણે આગળ વાત કરીએ વાસણોને પણ આપણે ઓળખી શકીએ છીએ. થાળી હોય તો આપણને તરત ખબર પડી જાય આ થાળી છે. ચમચી, વાટકા, એ બધું આપણને શું થાય કે આપણે એમને સ્પર્શથી જ આપણે ઓળખી શકીએ છીએ. એને અડકવાથી, સ્પર્શ કરવો એટલે આપણે એને અડવાથી જ આપણે વસ્તુને ઓળખી શકીએ છીએ. શાકભાજી છે તો શાકભાજીને પણ આપણે સ્પર્શ દ્વારા એટલે કે અડકવાથી જ આપણે ઓળખી શકીએ છીએ. તો એમ કે છે લુઈસ બ્રેલ એમ જ કે છે કે સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. એમને વિચાર્યું કે સ્પર્શ કરવાથી અને અનુભવ કરવાથી આપણે વાંચી શકાય છે. આખરે તેઓને રસ્તો મળ્યો. શું કહે છે? આખરે તેઓને શું થયું? રસ્તો મળ્યો. એમને એક રસ્તો સૂઝી આવ્યો. વાંચવા લખવાની આ રીતને બ્રેલ લિપિ તરીકે ઓળખાવી. શું કહે છે? વાંચવા લખવાની જે આ રીત હતી એને કઈ લિપિ તરીકે ઓળખાવી? બ્રેલ લિપિ તરીકે ઓળખાવી. આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા બિંદુઓની હાર બનાવવામાં આવે છે. બ્રેલ લિપિ કઈ તો આપણને ખબર પડે કે આ બ્રેલ લિપિ લખેલી છે તો એ ખાસ પ્રકારની એક લિપિ છે. કેવી લિપિ છે? તો જાડા કાગળ ઉપર ઉપસેલા બિંદુઓની હાર બનાવવામાં આવે છે. એક જાડો કાગળ હોય એના ઉપર શું હોય? ઉપસેલા બિંદુઓની હાર બનાવવામાં આવે એટલે કે લાઈન બનાવવામાં આવે છે. તેના પર આંગળી ફેરવીને વાંચી શકાય છે. તેના પર શું ફેરવીને વાંચી શકાય છે? તો આંગળી ફેરવીને વાંચી શકાય છે. આપણે આંગળી ફેરવી તો આપણને ખબર પડશે. ધારો કે આપણે તમે બધા જોજો કે કાગળ હોય, કાગળ પર આપણે વાત કરીએ કે સોયથી તમે કાણા પાડજો તો સોયથી કાણા પાડશો તો જે સવળો ભાગ હોય છે ને એના ઉપર તમે આંગળી ફેરવશો તમને ખબર નહીં પડે કે શું લખ્યું છે. પણ તો તમે ઊંધો કંઈ પણ લખીને કે કંઈ પણ ચોરસ કે ત્રિકોણ કે કંઈ પણ આકાર દોરીને તમે સોયથી નાના નાના દોરેલી વસ્તુ પર ટપકા, થોડા અંતરે ટપકા બિંદુઓ કરી નાખજો અને પછી પાછળ કાગળ ફેરવીને એના ઉપર આંગળી ફેરવજો તો તમને એનો આકાર કે તમે શું લખ્યું છે એ તમને ખબર પડશે. તો શું કહે છે? આ પ્રકારની લિપિમાં જાડા કાગળ ઉપર ઉપસેલા બિંદુઓની હાર બનાવવામાં આવે છે. હાર એટલે કે ઉપસેલા બિંદુઓની લાઈન બનાવવામાં આવે છે. તેના પર આંગળી ફેરવીને વાંચી શકાય છે. આ લિપિ છે એના ઉપર શું કરીને વાંચી શકાય છે? આંગળી ફેરવીને વાંચી શકાય છે. આ લિપિ 6 બિંદુઓ પર આધારિત છે. તમને એમ પૂછે કે આ બ્રેલ લિપિ છે કેટલા બિંદુઓ પર આધારિત છે? તો બ્રેલ લિપિ છે 6 બિંદુઓ પર આધારિત લિપિ છે. બ્રેલ લિપિમાં હાલના સમયે ઘણા બધા ફેરફાર થઈ રહ્યા છે. આપણે અત્યારે તમે જોજો હાલનો યુગ છે એમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે ને. પહેલાના સમયમાં આપણે જોઈએ તો બળદગાડાનો ઉપયોગ કરતા, પરંતુ હાલનો સમય જોઈએ તો આપણે કેટલા આધુનિક બધા સાધનો, વાહન વ્યવહારમાં પણ સાધનોનો આગળ આવ્યું છે. એવી રીતે શું કહે છે? બ્રેલ લિપિમાં પણ અત્યારે ઘણું બધું ફેરફાર થઈ રહ્યો છે. આનાથી વાંચવું અને લખવું સરળ બનશે. શેનાથી વાંચવું અને લખવું? જો અત્યારે જે હાલના સમયે જે ફેરફાર થયો છે એનાથી વાંચવું અને લખવું શું બને છે? સરળ બને છે. તો બ્રેલ લિપિ હવે કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે. બ્રેલ લિપિ શેની મદદથી લખી શકાય છે? ખાસ યાદ રાખવાનું, બ્રેલ લિપિ બીજી શેની મદદથી લખી શકાય છે? કોમ્પ્યુટરની મદદથી લખી શકાય છે. ફરી એક વખત આવા બ્રેલ લિપિનો શોધ કોણે કરી હતી? તો લુઈસ બ્રેલ નામના વ્યક્તિ જે ફ્રાન્સના વતની હતા એને બ્રેલ લિપિની શોધ કરી હતી. જ્યારે એ નાના હતા
પિતાજીના ઓજાર સાથે એ રમત રમતા હતા. તો રમત રમતા રમતા શું થયું એમને કે જે ઓજાર હતું અણીવાળું એ એમને અચાનક એકાએક આંખમાં વાગ્યું એટલે શું થયું એમને આંખો ગુમાવી દીધી, આંખોથી જોતા બંધ થઈ ગયા. પછી એમને હાર ન માની, એ ભણવામાં ખૂબ જ હોશિયાર હતા. લુઈસ બ્રેલ હતા એ ભણવામાં શું હતા, ખૂબ જ હોશિયાર હતા. એમને હાર માની નહીં, એ બેઠા નહીં, એમને આગળ ને આગળ વિચાર કરવા માંડ્યો કે હું જોઈ શકતો નથી, મને દેખાતો નથી, તો હવે મારે શું કરવું એમ એ વિચાર કરવા માંડ્યા. હાર માની નહીં અને એમને શું કર્યું, વાંચવા અને લખવા માટેની એક વિશિષ્ટ શું કર્યું, લિપિની શોધ કરી. એ શોધ શું, એ બ્રેઇલ લિપિ નામે ઓળખાતી થઈ. તો એ બ્રેઇલ લિપિ છે એ શું છે, તો જાડા કાગળ ઉપર ઉકેલા બિંદુઓથી લખેલી લિપિ છે. લખાણ લખેલું છે એને બ્રેઇલ લિપિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ તો બ્રેઇલ લિપિ કેટલા બિંદુઓ પર આધારિત છે એમ પૂછે તો બ્રેઇલ લિપિ 6 બિંદુઓ પર આધારિત લિપિ છે. એ 6 બિંદુઓ દ્વારા દર્શાવવામાં આવેલી છે. પછી કહે છે કે આ લિપિમાં અલગ અલગ વિશિષ્ટ પ્રકારના ફેરફાર થયેલા જોવા મળે છે. આપણે આધુનિક રીતે અલગ અલગ ફેરફાર જોવા મળે એમ બ્રેઇલ લિપિમાં પણ અલગ અલગ ફેરફાર થયેલા જોવા મળે છે. તો એ પ્રકારે કયા ફેરફાર કેવી રીતે જોવા મળે છે, તો અત્યારે જે બ્રેઇલ લિપિ છે લખાણ સરળતાથી લખવું સરળ બને એના માટે કોમ્પ્યુટરની મદદ પણ કરવામાં આવે છે. હાલ બ્રેઇલ લિપિ હવે કોમ્પ્યુટરની મદદથી પણ લખી શકાય છે. હવે આ પાઠના અંતે આપણે પાઠમાંથી આ પ્રશ્ન જવાબ મેં જે અહીંયા બોર્ડ ઉપર લખ્યા છે એ તમને હું સમજાવું છું. એ પ્રશ્ન જવાબ બધા તમારે સમજવાના છે અને જે પ્રશ્ન જવાબ ઉપર લખવા આપ્યા છે હોમવર્કમાં એ તમારે હું પ્રશ્ન જવાબ છેલ્લે બોલીશ, એ પ્રશ્ન જવાબ તમારે લખવાના છે. અત્યારે જે પાઠમાંથી પ્રશ્ન જવાબ છે એ પ્રશ્ન જવાબ અહીંયા લખ્યા છે એ તમારે શાંતિથી સાંભળવાના છે. તો પ્રશ્ન નંબર 1 છે કે જે લોકો જોઈ શકતા નથી તેમના વાંચન માટે કઈ લિપિ વપરાય છે. શું છે પ્રશ્ન નંબર 1, જે લોકો જોઈ શકતા નથી તેમના વાંચન માટે એટલે કે વાંચવા માટે કઈ લિપિનો ઉપયોગ થાય છે. તો આપણે અત્યારે જ કીધું જે લોકો જોઈ શકતા નથી એમના વાંચન માટે કઈ લિપિનો ઉપયોગ થાય છે, તો બ્રેઇલ લિપિનો ઉપયોગ થાય છે. કઈ લિપિનો ઉપયોગ થાય છે, બ્રેઇલ લિપિનો ઉપયોગ થાય છે. પ્રશ્ન નંબર 2 છે બ્રેઇલ લિપિ કેટલા બિંદુઓ પર આધારિત છે. તો અત્યારે જ આપણે કહ્યું કે બ્રેઇલ લિપિ એ 6 બિંદુઓ પર આધારિત લિપિ છે. પ્રશ્ન નંબર 3 છે બ્રેઇલ લિપિ વાંચવા શાનો ઉપયોગ થાય છે. તો બ્રેઇલ લિપિ વાંચવા શાનો ઉપયોગ થાય, હમણાં આપણે વાત કરી એમ બ્રેઇલ લિપિ વાંચવા માટે આંગળીનો ઉપયોગ થાય છે. આપણે આંગળીની મદદથી બ્રેઇલ લિપિ વાંચી શકીએ છીએ. ચશ્માનો ઉપયોગ થતો નથી, આંગળીનો ઉપયોગ થાય છે. આંગળી ફેરવીને એના આધારે આપણે ઉકેલા બિંદુઓથી આપણે વાંચી શકીએ છીએ કે શું લખેલું છે. પ્રશ્ન નંબર 4 છે બ્રેઇલ લિપિના સર્જક કોણ હતા. બ્રેઇલ લિપિની શોધ કોણે કરી. તો જ્યારે લુઈસ બ્રેલને અણીદાર ઓજાર આંખમાં વાગ્યું તો ત્યારે એણે શું કર્યું, બેઠાને હાર ના માની અને બ્રેઇલ લિપિની શોધ કરી. તો કોણે કરી હતી બ્રેઇલ લિપિની શોધ, તો લુઈસ બ્રેલ નામના વ્યક્તિએ, જે ફ્રાન્સના હતા લુઈસ બ્રેલ. ખાસ યાદ રાખવાનું બ્રેઇલ લિપિની શોધ કોણે કરી, તો લુઈસ બ્રેલે બ્રેઇલ લિપિની શોધ કરી. તો એ ક્યાંના હતા, તો એ ક્યાંના હતા, ફ્રાન્સના હતા. બ્રેઇલ લિપિ શાના પર આધારિત છે. અત્યારે જ કીધું બ્રેઇલ લિપિ શાના પર આધારિત છે, બિંદુઓ પર આધારિત લિપિ છે. પ્રશ્ન નંબર 6 કઈ લિપિ ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. તો બ્રેઇલ લિપિ છે ઉપસેલા બિંદુઓ પર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. પ્રશ્ન નંબર 7 છે બ્રેઇલ લિપિ હવે ખાલી જગ્યાની મદદથી પણ લખી શકાય છે. આપણે સરળ બનાવવા માટે અત્યારે શેનો હમણાં છેલ્લે વાત કરી એમ કોમ્પ્યુટરની મદદથી લખી શકાય છે. પ્રશ્ન નંબર 8 છે તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુઓ ઓળખી શકો છો. આપણે હમણાં વાત કરી જે પ્રજ્ઞાચક્ષુ છે, જે અંધ વ્યક્તિ છે એ જોઈ નથી શકતા, તો એ સ્પર્શ દ્વારા છે તો કેટલી વસ્તુને ઓળખી શકે છે. તો એમાં એક છે રમકડા. આપણે વિચારીએ ગમે તે હોય તો આપણે રમકડા હોય તેમાં રમકડા મૂક્યા હોય તો આપણે એના આંખો બંધ હોય આપણે એને શું કરીએ, અડવી એને સ્પર્શ કરીએ એટલે આપણને ખબર પડી જાય કે આ રમકડું છે, પડી જાય ને, તો એ રમકડું છે પહેલા. પછી બીજું છે ફળ. તો આપણે વાત કરીએ એમ ફળને પણ આપણે સ્પર્શ દ્વારા શું કરીએ છીએ, ઓળખી શકીએ છીએ. કેરીને છે, સીતાફળને છે, દાડમ છે, એ બધું શું કરીએ આપણે એને અડવાથી આપણને ખબર પડી જાય કે આ ફળ છે. પછી છે શાકભાજી. ત્રીજું શું છે,
શાકભાજી. ચોથું છે ફર્નિચર. ફર્નિચર શાકભાજી બધાને ખબર પડી છે અડવાથી કે આ જ વસ્તુ છે. પછી છે વાસણ. આપણે વાત કરી એમ વાટકી, ચમચી, ગ્લાસ એ બધું આપણે એને અડવી એટલે આપણને ખબર પડી જાય, એનો સ્પર્શ કરીએ એટલે કે આ જ વસ્તુ છે. એ તમે ફક્ત સ્પર્શ દ્વારા પણ આ વસ્તુને ઓળખી શકો છો. તો એમાં કઈ કઈ વસ્તુ આવે? ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુ ઓળખી શકો છો? તેમાં હું રમકડા, ફળ, શાકભાજી, ફર્નિચર, વાસણ વગેરે વસ્તુને સ્પર્શ દ્વારા ઓળખી શકું છું. પ્રશ્ન નંબર 9 છે બ્રેઇલ લિપિ કોને કહેવાય છે? આપણે અત્યારે જ વાત કરી કે બ્રેઇલ લિપિ કોને કહેવાય? તો કોને કહેવાય છે? જે લોકો જોઈ શકતા નથી તેમને માટે વાંચવાની એક વિશિષ્ટ પ્રકારની લિપિ છે. જે લોકો ન જોઈ શકે ને એના માટે શું છે? વાંચવા માટેની એક વિશિષ્ટ લિપિ છે. એને શું કહે છે? બ્રેઇલ લિપિ કહે છે. ફરીવાર બ્રેઇલ લિપિ કોને કહે છે? તો જે લોકો જોઈ શકતા નથી તેમને માટે વાંચવાની એક વિશિષ્ટ લિપિ છે. તેને બ્રેઇલ લિપિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 10 છે જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ છીએ? આપણે વિચારીએ કે જે લોકો જોઈ નથી શકતા આપણે એમને કઈ રીતે મદદ કરી શકીએ? ચલો તમે બધા કઈ રીતે મદદ કરી શકો? તમારા જ ઘરમાં તમારા બા દાદી હોય તો એ જોઈ ન શકતા હોય તો તમે એમને કઈ રીતે મદદ કરો? ચલો તો એક તો આપણે શું કરીએ? એમને મોટેથી સમાચાર પત્ર વાંચી દઈએ ને. એ જોઈ તો શકતા નથી, વાંચી નથી શકતા પરંતુ સાંભળી તો શકે છે ને. તો આપણે શું કરીએ? મોટેથી એમને સમાચાર પત્ર, ન્યૂઝપેપર વાંચી સંભળાવીએ તો એ સાંભળી શકશે ને. તો આપણે એવી રીતે એને મદદરૂપ થઈએ ને. પછી બીજું છે કે રસ્તો ઓળંગવામાં. રસ્તો એમને પસાર કરવો હોય, રસ્તો ક્રોસ કરવો હોય તો શું થાય? એમને વાર લાગે. તો શું કરીએ? આપણે હોય તો રસ્તો ઓળંગવામાં આપણે મદદ કરી શકીએ. પછી શું કહે છે? બસમાં આપણને સીટ મળી ગઈ હોય, સીટ આપીને શું કહે છે? બસમાં બેસવાની સીટ આપીને આપણને સીટ બસમાં મળી ગઈ હોય પરંતુ પ્રજ્ઞાચક્ષુ કોઈ વ્યક્તિ આવીને ઊભું રહ્યું હોય જેને નથી દેખાતું તો આપણે શું કરીએ? એને બેસવાની સીટ આપી દઈએ. શું કરીએ? બેસવાની સીટ આપી દઈએ. એમ આપણે એમને મદદ કરવી જોઈએ. પછી છે સીડી કે બસમાં ચડવામાં મદદ કરીને. સીડી કે બસ, એમની સીડી કે હોય ઘરની સીડી કે ગમે તે કે બસની સીડી, તો એ સીડી પર ચડવા ઉતરવામાં મદદ કરીને આપણે એમને મદદ કરી શકીએ. તેઓને મુસાફરીમાં સાચો રસ્તો બતાવીને. પાંચમું છે તેઓને મુસાફરીમાં શું કરવાનું? સાચો રસ્તો બતાવવાનો. અંધ વ્યક્તિ છે તમને પૂછે કે અહીંથી મારે મંદિરે જવું છે તો તમારે શું સાચો રસ્તો બતાવવાનો, ખોટો રસ્તો નહીં બતાવવાનો. ખોટો રસ્તો અહીંથી આમ જાઓ એમ નહીં, સાચો રસ્તો બતાવીને આપણે એમને મદદ કરીએ. ન હોય તો અમુક વ્યક્તિ શું કરે? એમને હાથ પકડીને છેક મંદિર સુધી પહોંચાડી આવે છે. એમ મુસાફરીમાં આપણે સાચો રસ્તો બતાવવો જોઈએ. આપણને રસ્તાની ખબર ન હોય તો આપણે એમ કહી દેવું જોઈએ કે મને ભાઈ આ રસ્તાની ખબર નથી, તમે બીજા કોઈને પૂછી લો. પણ આપણે મુસાફરીમાં એમને સાચો રસ્તો બતાવવો જોઈએ. તો જે લોકો જોઈ શકતા નથી એમને આપણે 5 રીતે મદદ કરી શકીએ. એક તો રસ્તો ઓળંગવામાં મદદ કરી શકીએ, પછી બસમાં બેસવાની સીટ આપીને મદદ કરી શકીએ. ત્રીજું છે તેઓને મોટા અવાજેથી ન્યૂઝપેપર વાંચી સંભળાવી શકીએ. ચોથું છે કે તેમને બસમાં કે સીડીમાં ચડવા ઉતરવામાં મદદ કરી શકીએ. અને 5મા નંબર આવે એમને મુસાફરીમાં સાચો રસ્તો બતાવીને આપણે મદદ કરી શકીએ છીએ. પછી 11મો પ્રશ્ન છે બ્રેઇલ લિપિની વિશેષતા શી છે? શું કહે છે? પ્રશ્ન નંબર 11 છે કે બ્રેઇલ લિપિની વિશેષતા શું છે? આપણને શેના દ્વારા ખબર પડે છે કે આ બ્રેઇલ લિપિ લખેલી છે? તમને સાદું જ લખેલું હોય, આપણી જેમ વચ્ચે કાગળમાં લખેલું હોય તો એને બ્રેઇલ લિપિ કહીશું આપણે? ના, તો એને બ્રેઇલ લિપિ નથી કહેતા. તો આપણે શેને બ્રેઇલ લિપિ કહીશું? એની વિશેષતા શું છે? એવું શું છે એ લિપિમાં, એ લખાણમાં એવું શું છે કે આપણે એને બ્રેઇલ લિપિ કહીએ છીએ? એની વાત કરેલી છે. તો બ્રેઇલ લિપિ શું છે? જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓને હાથથી લખેલી હોય છે. બ્રેઇલ લિપિ શું હોય છે? જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓના હાથથી લખેલી હોય છે. પ્રજ્ઞાચક્ષુ બ્રેઇલ લિપિના ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવીને વાંચી શકે છે. બ્રેઇલ લિપિ કઈ રીતે, એની વિશેષતા શું છે, કઈ રીતે આપણે ઓળખી શકીએ કે આ બ્રેઇલ લિપિ લખેલી છે? તો જાડા પેપર ઉપર ઉપસેલા બિંદુઓનું શું હોય? હાથથી લખેલી હોય. તો જાડો કાગળ હોય, જાડું છે એના ઉપર શું હોય? બિંદુઓના ઉપસેલા બિંદુઓને હાથથી લખેલી હોય છે.
પ્રજ્ઞાચક્ષુ આ બ્રેઇલ લિપિને પોતાની આંગળી ફેરવીને શું કરી શકે છે? એ વાંચી શકે છે. પ્રશ્ન નંબર 12 છે બ્રેઇલ લિપિની શોધ કેવી રીતે થઈ? શું કે છે? બ્રેઇલ લિપિની શોધ કેવી રીતે થઈ? એમનામાં જ બ્રેઇલ લિપિ આવી ગઈ? ના, એમનામ નથી આવી ગઈ. તો કેવી રીતે એની શોધ થઈ? તો શું થયું હતું? તો શું કે છે કે લુઈસ બ્રેઇલ જે ફ્રાન્સના વતની હતા ને, ફ્રાન્સમાં રહેતા હતા, એ જ્યારે કેટલા વર્ષના હતા? આપણે વાત કરી કે જ્યારે 3 વર્ષના હતા ત્યારે શું થયું હતું? લુઈસ બ્રેઇલ જે ફ્રાન્સના વતની હતા એ જ્યારે 3 વર્ષના હતા ત્યારે શું થયું હતું એમની જોડે? તો એ એમના પિતાના ઓજારથી શું કરતા હતા? રમતા હતા. એમના પિતાના ઓજાર કોઈ અણીવાળા હશે એનાથી શું કરતા હતા? રમત રમતા હતા. તો કોઈ અણીદાર ઓજાર શું થયું? એ લુઈસ બ્રેઇલ છે એમના આંખમાં વાગ્યું. એમની આંખમાં આવ્યું છટકીને, એકાએક એમની આંખો ઉપર આવ્યું. એમની આંખથી જોતા બંધ થઈ ગયા. શું થઈ ગયા? આંખે આંધળા થઈ ગયા અને પ્રજ્ઞાચક્ષુ થઈ ગયા. એટલે શું કહે છે? આંધળા થઈ ગયા એટલે શું થયું? એમને હાર ન માની. 3 વર્ષના હતા એટલે એમને ભણવાનો શોખ હતો બહુ જ. એમને હાર ન માની શું કર્યું? આગળ ને આગળ વિચાર કરવા માંડ્યો કે જો હું આંખોથી નથી જોઈ શકતો પણ તો મારે ભણવું છે તો હું શું કરું તો હું ભણી શકું? તો એને વિચાર કરવા માંડ્યો. વિચાર કરતા કરતા એક એને લિપિની વાંચવા લખવાની વિશિષ્ટ પ્રકારની લિપિ શોધી કાઢી કે એના પર જે જાડા કાગળ ઉપર ઉકેલા બિંદુઓથી લખેલું હોય એના પર આંગળી ફેરવીને વાંચવાનું. તો એ લિપિની શોધ કરી. એને શું કહે છે? બ્રેઇલ લિપિ કહે છે. એવી રીતે બ્રેઇલ લિપિની શોધ થાય છે. બ્રેઇલ લિપિની શોધ કેવી રીતે થઈ? તો લુઈસ બ્રેઇલ ફ્રાન્સના વતની હતા. જ્યારે તેઓ 3 વર્ષના હતા ત્યારે અણીદાર સાધન વાગવાથી તેમણે તેમની આંખો ગુમાવી. આપણે વાત કરી કે તેમની આંખો ગુમાવી હતી. તેમને ભણવામાં ખૂબ જ રસ હતો. તેમાં રસ હતો? ભણવામાં ખૂબ જ રસ હતો. તેમને હાર માની નહીં. એને ભણવામાં આંખો નથી પણ હાર ન માની. શું કર્યું એમણે? તેઓ વાંચવા અને લખવા માટે અલગ અલગ રીતે વિચારવા માંડ્યા કે હું શું કરું તો હું વાંચી લખી શકું, કઈ રીતનો ઉપયોગ કરું તો હું વાંચી લખી શકું. આખરે તેમને એક રસ્તો મળ્યો. આખરે તેમને શું થયું? એક રસ્તો સૂઝ્યો. એમને રસ્તો મળી ગયો કે સ્પર્શ અને અનુભવથી લખી વાંચી શકાય. શું કહે છે? સ્પર્શ અને અનુભવથી વાંચી શકાય છે. આ રીત ત્યાર પછી બ્રેઇલ લિપિ તરીકે જાણીતી થઈ. આ રીત છે ત્યાર પછી શું થયું? બ્રેઇલ લિપિ તરીકે જાણીતી થઈ. પ્રશ્ન નંબર 13 છે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને 3 પગ હોય છે કેવી રીતે? તો પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ હોય ને, અંધ વ્યક્તિ હોય ને 3 પગ હોય કેવી રીતે? તો આપણે તો વિચારીએ બરાબર કે આપણે બધાને 2 જ પગ હોય છે ને, તો એને કેવી રીતે 3 પગ હશે એવું ના વિચારીએ? તો પ્રજ્ઞાચક્ષુ જે અંધ વ્યક્તિ છે જે જોઈ શકતા નથી એને આપણે પ્રજ્ઞાચક્ષુ કહીએ છીએ. તો એમને 3 પગ કેવી રીતે હોય એ આપણે જોવાનું છે. તો તમને કોઈને ખબર છે ને 3 પગ કેવી રીતે હોય? તમને બધાને એમ થાય ત્રીજો પગ હશે હે ને? ના, એમને ત્રીજો પગ ન હોય. એમને શું હોય? 2 પગ હોય અને શું હોય? લાકડીની મદદથી શું કરતા હોય? ચાલતા હોય. લાકડી એમનો શું હોય? ત્રીજો પગ હોય. આપણે આગળ જોયું ને કે રવિભાઈ શેના મદદથી ચાલતા હતા? તો રવિભાઈ સફેદ લાકડીની મદદથી ચાલતા હતા ને? તો એ સફેદ લાકડી જે છે પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ છે, અંધ વ્યક્તિ છે, જે લોકો નથી જોઈ શકતા એવા, એ શું કરે છે? 2 પગ અને લાકડીની મદદથી એ ચાલે છે. તો લાકડી એમને કેવી રીતે મદદ થાય છે એ જોવાનું છે. તો એ વ્યક્તિ છે એ લાકડી આગળ રાખે છે, પોતે પાછળ ચાલે છે અને અંધ વ્યક્તિ પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ લાકડી ક્યાં રાખે છે? આગળ રાખે છે. એ લાકડી એમને બતાવે છે કે આ રસ્તો લાકડી રાખે. આપણે વિચારીએ આપણે આગળ લાકડી લઈને જઈએ તો આપણને રસ્તે ખાડો છે કે ટેકરો છે કે પથ્થર છે એ આપણને જોઈ શકાય. આપણને ખબર પડે કે અહીંયા લાકડી આપણે રાખીએ એટલે ખાડો હોય તો લાકડી અંદર થોડી જતી રહે, પછી ખાડો હોય ટેકરો હોય તો આપણે લાકડીની મદદથી ખબર પડે. તો શું કહે છે? પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ આગળ ખાડો છે કે ટેકરો છે એ લાકડીની મદદથી એમને ખબર પડે છે અને જો પથ્થર કે ખાડો હોય તો એ લાકડી એમને શું કરે છે? સાવધાન કરે છે. એમને કંઈ આંખો તો છે નહીં કે જોઈ શકે કે આગળ ખાડો છે ટેકરો છે શું છે. તો એ લોકો તમે અંધ વ્યક્તિ હોય ને જોજો લાકડીની મદદથી તમે જોયા હોય ને આમાં બધી બાજુ શું કરતા હોય? લાકડી ફેરવતા હોય. તો શું કરવા ફેરવતા હોય? એમને શોખ થતો હોય? ના, એના મદદથી જાણી શકે કે અહીંયા આગળ ટેકરો છે કે ખાડો છે. એના મદદથી જાણી શકે છે અને જો આગળ ખાડો ટેકરો હોય તો એ ચેતી જાય છે, સાવચેત થઈ જાય છે અને રસ્તો એમનો બદલી નાખે છે, થોડાક આગળથી ચાલે છે. આમ લાકડી એમને અંધ વ્યક્તિને, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિને લાકડી એમને શું કરે છે? ત્રીજા પગની ગરજ સારે છે. લાકડી શું કરે છે? ત્રીજા પગની ગરજ સારે છે, એટલે કે એમના ત્રીજા પગ તરીકે કામ આવે છે. હવે આપણે અહીંયા વિદ્યાસેમનો
પાઠ 13મો છે દ્વિતીય સેમનો છે કે આપણી લાગણીઓની ભાગીદારી એ આપણે અહીંયા જ આખો સમજ્યા છીએ. મેં તમને પ્રશ્નો જવાબ સમજાવ્યા છે. હવે આ પાઠના અંતે જે હું તમને 1 થી 11 પ્રશ્નોના જવાબ છે તે તમારે લખવાના છે. તો 1 થી 11 પ્રશ્નો કયા છે ને એ હું તમને કહું છું, એ તમારે સાંભળવાના છે. તો પ્રશ્ન નંબર 1 છે કયો છે? તો જે લોકો જોઈ શકતા નથી તેમના વાંચન માટે કઈ લિપિ વપરાય છે? જે લોકો જોઈ નથી શકતા એમના વાંચન માટે કઈ લિપિ વપરાય છે? પ્રશ્ન નંબર 2 છે બ્રેઇલ લિપિ કેટલા બિંદુઓ પર આધારિત લિપિ છે? પ્રશ્ન નંબર 3 બ્રેઇલ લિપિ વાંચવા શાનો ઉપયોગ થાય છે? પ્રશ્ન નંબર 4 બ્રેઇલ લિપિના સર્જક કોણ હતા? સર્જક એટલે કે બ્રેઇલ લિપિની શોધ કોણે કરી હતી એ જવાબ લખવાનો છે. પ્રશ્ન નંબર 5 છે બ્રેઇલ લિપિ શાના પર આધારિત લિપિ છે? પ્રશ્ન નંબર 6 કઈ લિપિ ઉપસેલા બિંદુઓ ઉપર આંગળી ફેરવીને વાંચી શકાય છે? એવી કઈ લિપિ છે જે ઉપસેલા બિંદુઓ પર આંગળી ફેરવીને વાંચી શકાય છે? 7મો પ્રશ્ન છે બ્રેઇલ લિપિ હવે ખાજડિયાની મદદથી પણ લખી શકાય છે. બ્રેઇલ લિપિ હવે શાના મદદથી પણ લખી શકાય છે? પ્રશ્ન નંબર 8 છે તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુઓ ઓળખી શકો છો? એના બધા અહીંયા લખવાના છે કે કઈ કઈ વસ્તુને આપણે સ્પર્શ દ્વારા ઓળખી શકીએ. પ્રશ્ન નંબર 9 છે બ્રેઇલ લિપિ કોને કહે છે? બ્રેઇલ લિપિ છે લખેલી એ આપણને શેના ઉપરથી ખબર પડશે કોને કહેવાય એ લખવાનું છે. પ્રશ્ન નંબર 10 છે જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરવી જોઈએ? તો આપણે જવાબમાં હમણાં સમજાવ્યું 5 રીતે મદદ કરવાની આવે છે એ લખવાની છે. પછી છે પ્રશ્ન નંબર 11 બ્રેઇલ લિપિની વિશેષતા શી છે? બ્રેઇલ લિપિ લખાણ લખેલું છે એની વિશેષતા આપણને ખબર તો હોવી જોઈએ ને કે આ લખ્યું છે આના પરથી જ આપણને ખબર પડે કે આ બ્રેઇલ લિપિ છે. તો એની વિશેષતા શું છે? આ 11 પ્રશ્ન જવાબ તમારે લખવાના છે જે આપણે અહીંયા સમજાવી દીધેલા છે. અહીંયા તમારે પાઠ 13 આપણી લાગણીઓની ભાગીદારી પૂરો થાય છે.